कि अभी भी इसकी बेटी मिली नहीं है, देखो अभी भी घूम रही है, ऐसे ही ढूंढ रही है. કાશી રાઘવ વિશે થોડુંક જાણવું છે. એક વસ્તુ ફોર શ્યોર હું તમને કહી શકું છું કે બહુ પ્યોરિટી જ છે આ ફિલ્મ, બહુ જ પ્યોરિટી. ત્યારે મેં લાઈફમાં મેં પ્લે જ નથી કર્યું, તો એ મારા માટે બહુ નવું હતું. આ બધું આખું સેટઅપ બહુ નવું હતું કે વારાણસી જઈને તમે ત્યાં જે તમે શોટ જોશો ને કે હું મારી છોકરીને શોધી રહી છું, બધાને પૂછી રહી છું, દેટ ઇઝ નોટ અ પ્લાન્ટેડ શોટ. દેર એકચ્યુઅલ પીપલ, અને એમને એકચ્યુઅલી આવું લાગ્યું કે મારી છોકરી ખોવાઈ ગઈ છે. એ લોકો સેકન્ડ ડે પણ અમારું શૂટ હતું, તો ત્યાં સુધી એ લોકો એવી વાતો કરતા હતા. અને ઇન્ડિયાના બધા કોર્નર્સથી આવે ત્યાં, તો કોઈ લેંગ્વેજમાં એ લોકો વાત કરતા હતા કે અભી ભી इसकी बेटी मिली नहीं है, देखो अभी भी घूम रही है, ऐसे ही ढूंढ रही है. આવી બધી વસ્તુઓ જ્યારે થાય ને, આઈ ફીલ દેટ ઇઝ મેજિક. સેકન્ડલી ધ્રુવ જે ડિરેક્ટર છે, હી ગેવ અસ દેટ સ્પેસ કે એવા કોન્ફ્લિક્ટ્સ પણ થઈ શકે, વાતો થઈ શકે, એવા આર્ગ્યુમેન્ટ્સની પણ એ સ્કોપ હોય ને જ્યારે, ત્યારે તમારી ફિલ્મ પણ ઇવોલ્વ થાય, ત્યારે તમારું કેરેક્ટર ઇવોલ્વ થાય.